હેલો મિત્રો, આજે અમારી ઓફિસમાં ડૉક્ટર કૃપા પુરોહિત આવ્યા હતા, જે ડીએમઆઈટી કાઉન્સિલિંગનું કામ કરે છે. ડીએમઆઈટી આમ તો ઘણી વખત સાંભળવામાં આવ્યું હતું, પરંતુ ઓલવેઝ ઇગ્નોર કર્યા કે પછી એ વસ્તુને એટલું ઇમ્પોર્ટન્સ નહીં આપ્યું. પરંતુ જ્યારે ડૉક્ટર કૃપા પુરોહિતે મને આના વિશે પ્રોપર એજ્યુકેટ કરી અને મારા પર એક ડેમો કર્યું, ત્યારે મને એવું ખબર પડી કે જે વ્યક્તિ કોઈ ફિલ્ડમાં આગળ હોય છે, તો એ ફિલ્ડમાં કેટલા લોકો મહેનત કરનારા હોય છે, પરંતુ કેમ એ જ વ્યક્તિ આગળ હોય છે. તો આપણે એવું વિચારીએ છીએ કે એનું નસીબ સારું હતું, લક કામ કરે છે, પરંતુ એના કરતાં પણ વધારે મને એવું લાગ્યું કે આ એક ડીએમઆઈટી એક આપણને એક ડાયરેક્શન આપી શકે છે કે કઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે. અહીં મને છે ને એમને જે રીતે સમજાવ્યું ને એ પ્રમાણે મને તારે જમીન પર પિક્ચર પણ યાદ આવી ગયું કે જેમાં એક દીકરો હોશિયાર હોય છે અને બીજા દીકરાને પણ ફોર્સ કરવામાં આવે છે, એને આપણે બોલવામાં આવે છે અને એના કારણે એ દીકરામાં એક ડ્રો કરવાની બહુ સરસ એબિલિટી હતી. એ એબિલિટી પણ એને ધીરે ધીરે એને એ કામ પણ છોડી દીધું. તો અત્યારે આપણા સમાજમાં પણ ઘણા લોકો આવું કરતા જ હોય છે કે આમાં જ કરવાનું છે કેમ, અથવા તો પેરેન્ટ્સ તરફથી એટલું પ્રેશરાઇઝ થતું હોય છે કે પેરેન્ટ્સને મનગમતા ફિલ્ડમાં બાળકને મૂકવામાં આવે છે અને એના કારણે બાળકમાં જે નેચરલ સ્કિલ હોય ને એ પણ એ બાળક ગુમાવી બેસે છે. તો આ ટેસ્ટ એક વખત પેરેન્ટ્સે ચોક્કસ કરાવવા જોઈએ કે જેનાથી ખબર પડે છે કે એનું બાળક કયા ફિલ્ડમાં હોશિયાર છે. તો એનાથી કહેવાય છે ને કે જ્યાં હથોડી મારવાનું જરૂરી હોય ને ત્યાં જ બરાબર હથોડી લાગે, તો એ કામ એક જ હથોડીથી થઈ જાય છે. તો એના માટે હું ચોક્કસથી એવું હું અહીં એજ્યુકેશનના ખિલાફ નથી. એજ્યુકેશન તો જરૂરી છે જ, એનાથી એક ડિસિપ્લિન આવે છે, પરંતુ એક સ્કિલ પણ દરેક વ્યક્તિની અંદર ઓલરેડી હોય જ છે, એને ઓળખવી પણ એટલી જ જરૂરી છે. તો એના માટે મને મારો પર્સનલ એવો એક્સપિરિયન્સ રહ્યો કે આ ફિલ્ડ જરૂરી છે, આ ડીએમઆઈટી કરાવવું જરૂરી છે.